સુરતમાં 3 દિવસમાં વેક્સિનનો જથ્થો ખૂટી પડતા વેક્સિનેશનના કેન્દ્રોની સંખ્યા 230થી ઘટી 95 કરી દેવાઈ છે। એક તરફ રાજ્ય સરકારે ગુરુવારે થિયેટરો, હોટલો સહિતના વ્યવસાયની સમયમર્યાદા વધારી ખોલવા માટેની છૂટ આપી છે, પણ આ તમામ ધંધાર્થીઓ વેક્સિનના મુકાવે ફરજિયાત કરાય છે, ત્યારે પાલિકા પાસે વેક્સિનનો સ્ટોક ખૂટી પડ્યો છે, જેને લઈને પૂણામાં લાંબી કતારોમાં ઊભા રહેલા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। કોરોનાની ત્રીજી લહેર સામે વેક્સિન જ એકમાત્ર વિકલ્પ વચ્ચે વેક્સિનના પૂરતા ડોઝ ન મળતા લોકો લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। એટલું જ નહીં પણ કોરોના સામે વેક્સિન જ એકમાત્ર ઉપાય હોવાનું જણાવી રહી છે સરકાર। જો કે વેક્સિનના ડોઝ પૂરતા ન મળવાને કારણે લોકોની વ્યથા બગડી રહી છે। એટલું જ નહીં પણ ગણ્યા ગાંઠિયા લોકોને જ વેક્સિન ડોઝ મળી રહ્યા હોવાથી બૂમો પણ પડી રહી છે। તો પૂર્ણા વિસ્તારમાં વેક્સિન મુકાવવા આવેલા લોકોએ લાઇન લગાવી રાહ જોતા કેમેરામાં કેદ થયા હતા। એક તરફ લોકોમાં વેક્સિનને લઈ જાગૃતતા દેખાઈ રહી છે, તો બીજી બાજુ સરકાર બેદરકાર બની હોય તેમ દેખાઈ રહ્યું છે। વેક્સિનને લઈને લોકોમાં જાગૃતતા પાછળ ખર્ચાતા કરોડો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો હોય તેમ લાગે છે। તો કેટલાક સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ફ્રી વેક્સિનની જાહેરાત તો કરાઈ છે, પરંતુ વેક્સિન સેન્ટર બંધ છે। એ બાબતે સરકાર અજાણ હોય તેમ લાગી રહ્યું છે। જાગૃત લોકો વહેલી સવારથી વેક્સિન લેવા લાઇનમાં ઊભા રહ્યા છે, ત્યારે વેક્સિનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન આવતો હોવાનું અધિકારીઓ દ્વારા કહેવાયું છે। થોડા ગામ ભૈયાનગર પાસે આવેલ સુમન હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં લાઇનમાં ઊભા રહેલા લોકોની પીડા સરકાર સમજે એ આવી કાપડી પરિસ્થિતિમાં ખૂબ જ જરૂરી છે। વધુમાં જણાવ્યું હતું કે વેક્સિનના ડોઝ ઓછા આવવાને કારણે ઓછા લોકોનું વેક્સિનેશન ન થઈ શકતા લોકો લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। 21 જૂનથી વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કરાયું છે, પરંતુ વેક્સિનના ડોઝ ઓછા આવવાથી વધારે લોકોને વેક્સિન આપી શકાતી નથી। ગત રોજ શહેરમાં 23,527 લોકોને જ વેક્સિન અપાઈ હતી। અઝર કુરેશી, G24 ન્યૂઝ।